હેલો વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં છો? મજામાં થશો બધાનો. તો અવારનવાર બધાને ગુડ મોર્નિંગ, જય ગિરનારી બધાને. ને જવાનું છે ડુંગરો ચડવા આપણે પહેલા તો વાટે છે તો વર્ષ વગી જશે ને હવે જઈ ડુંગરો ચડવા પહેલા બાકી તો જશે પેલા સરપંચ એક બગી જાય બે ત્રણ જણા અહીં ચાલ્યા જાય છે ને વિડીયોમાં બનેરો એક ડુંગરો ચાલો એક કરવાનો તો વિડીયોમાં બનેરો છે આપણે સસ્તા મળે રૂમ રહીએ છે પેલા બોલો કે વેજ હે વેજ કે રેલવે પ્રકલ્પ જે શરૂ છે ને આજે તો ઓલા પડે છે ને હાલ તો થવાનું હે કે હાલો તો મોટા હાલ તો થઈ ધીમે ધીમે હવે તો પછી ન કરતો બપોર પડી જાય આ જો અંબાજી લખેલું છે જો તમે પંજા છે હવે તો આ બધું નવું નથી જેડા આપણને કઈ ખબર નહીં એટલું બધું નકર તો ઠેર ઠેર પેલા સેડા થા પીવા તો ખબર ન પડતી તેવા સેડા ત્યારે તો હવે તો સરપંચ અમારી એક ભાઈ આગળ વ્યાજ જશે એની વાટા થઈ સરપંચ મોટા જા ઈ તો હાલ ખર સરપંચ આખલા વઈ ગયા ગોળે કાઢતા સરપંચ ક્યાં મારા ઘડિયા પોરા ખવરી દે છે તો લોકમાં પેલા રો મોટા બધા ને હવે કવરેજ બવરેજ આઈથી જાતો થાય એટલે હવે નહીં લાગે ફોન કે ફોન કરી નકર નહીં કરું કવરેજ 20 દા મોટા આવે મને કાઈ પાડવો છે જોડે પેલો જોઈજો હે આ ઓલા હું કા આયા પંજા ના આવી જા હે આયા આવ્યો કોણ છે હા જોને જો થાકી જો એ થાકી જો રે મોટો લોન લે આઠ ચડે જો મે મમ્મી કે હા ભાઈ અમાર થાકી જા સરપંચ આવી છે હા હું કઈ કહેવાય ને લાય એમ નામ ખાધા વગર તો નગર થોડો સડાય આપડે જો નીચે નો નજારો તો કે ભાઈ મસ્તી નો હે મજા આવે છે તો એટલે અડધે કેટલા 2000 28000 ક્યાં છે બગીચા તો ખાલી 5 જણા છે એ તો હા જો ભાઈ ધીમે ધીમે અરે ભાઈ હાવ થાકી ગયા હવે તો કોને ખબર નગર તો કેવરામ છે હેલો ડોન એક કવરેજ આવે હે મેં તો ફોન કર્યો કોઈ ન કવરેજ એક બે માં આવે કવરેજ પણ લાગતો ને ફોન હે કેવો છે ફોટા પાડી પડે થાકી જાય સરપંચ ને ખોવાઈ ગયા આપણે ભલે જા કા સરપંચ થાય નહીં જાય તો હવે ફોટા પાડીને હાલવા મળ્યા બધા હવે પકડી લેવું પાછા જો આ ભાઈ ને અમારે જોડાય માથે પડે બે ને માથે પડે છે હવે તો આ મેકી જો મોટા સેવામાં મેકી ગયો હા કેમેરા છે સીસીટીવી કેમેરા છે ને મેકી જો એટલે વાંધો ન આવે તો હા ફૂલ ભીડમાં
તો ગિરનાર તો અડધા તો ઉતરીને આપણે બહુ મોડા સીડ્યાલા એટલા બધા ન મોડો ચડે વાહર ખાઈતા આ વાહર જ ખાવાનો હે હેઠા જાય ત્યાં સુધી નહીં ખાવાનું પછી ખાવાનું બ્લોગમાં બિનારો જ આગળ જઈને મળીએ ત્યાં સુધી બ્લોગમાં બિનારો કેમ કે હજી તો બહુ લાટ બાકી છે હજી તો અડધી ના પૈકા ત્યાં સુધી બ્લોગમાં બિનારો ગિરનારી જો હવે અહીંથી બધું ચોખ્ખો દેખાયેલા હે મોટા હવે તો હવે નીચેનું વાતાવરણ બધાને સારું દેખાય કેમ કે અત્યારે સુધી તો બધું નડતું હતું બધું હેલા થઈ પાસે ધીમે ધીમે કેમ કે નગર તો હાવ થાકી તો આવે જોયું ને જય જય ગિરનારી અંકલ જંગલ ઓહો હે પછી બપોરે ની સળીઓ મોટા હતા એટલા બધા પર હે આમ ચડશે તો બપોરે ને બપોર થઈ રહ્યા હાલો તો ધીમે ધીમે હાલવા મળીએ પાછો હવે ક્યાં નગર તો બપોર આખો દી થઈ જાય નગર મોટા ઉતરવા માન હા અહીંયા રિઝલ્ટ આવે જો ઉપરનું ના બહુ ઇધર ભાઈ પાણી આવી ચડાવો છે એટલે તો બહુ એટલા બધા ચડાવો એટલે પાણી મોટા ના ચડાવે જો પાણી એટલા મજી જાય જો નીચેનો નજારો જો હવે લાગશે જો પાણી બહુ ક્યાં મોટા એટલે બધું ચડાવી દીધો આપણે કઈ મોટર મૂકીશ મોટર પાણી ભાઈ બહુ ઉપર ચડાવવા આપણે જો કેટલા બધા ખર્ચો હવે તો એટલા બધા ખાલી ખાલી હાથે છે તો એમ થાકી જાય એટલે ના બધા એટલું લઈને જાય બહુ કહેવા માટે આની ઉપર ચડવું એટલે હવે હશે અહીંથી જોરદારી છે નીચે તો નીકળ્યું જંગલ જ થયું નીકળ્યું હાવ એટલે હાવ જો અમારા ઉઈ જા થાકી જાવ તો થાકી જાવ વાહ થાકી જાવ હે ભાઈ તે અમારે તો અત્યારે આરતી થતી છે હે આરતી એટલી બધી મોડી ન હોય મોટા ઓલા બધા આગળ આગળ હું એક થાકી જવું લાગે મને આમ તો ઓલા બધા આગળ આગળ વ્યા જાય છે તો ફોકસ બનાવે છે એના બધું માયક પાઇક બધું હારે છે એટલે અવાજ બહુ ફિરકો આવતો હોય બેન બ્લોગમાં ને અમારે તો ઓલા ત્યાં તો થાકી જાય એટલે મજા આવે છે પણ આવે મજા અલગથી તમને અહીંયા આવો ગિરનાર એટલે ફરવાની તો અલગ મજા છે કેમ કે નગર તો ભાઈ બનો બધા એક ફોન આવે હવે કોઈ ના હોવાની મજા આવે હે હલો અમારે જે ઓલો કેમેરા નો ઉતરે અમે હજી તો વાર છે મોટા હજી તો તમને 1000 રૂપિયા હે સારું છે હવે તમને એનો પોરો ખાઈને ઓલું કરીને એમાં નગર તો આવેલો છે પેલે પાણી મોટા હા પાણી મફતમાં સેવા કરે છે એટલે સારું છે નગર તો બોટલના 10 રૂપિયા એક બોટલ છે આપણી કા બોટલ તો હું બોટલ નગર ભરી લઈશ પીવું તો પડે પીવું તો પી લે પેલા અંબાજી કેટલો હતો હે અંબાજી 2500 એ તો અંબાજી 2500 કે બગીચા આગળ છે એટલે બહુ બાબા લીપો રાખે તો હવે લીપમાં જઈને પાણી પી લે પેલું ભાઈ પાણી પી લે પછી પાછા વજ્યા થઈ તો થાકી બહુ જાય છે પહેલી કરી છે એટલે કરતો એટલો બધો થાક ન લાગે ઓલો ભાઈ થાકી જાય છે એટલે યાને હારે રહેવું પણ છે ભક્તિ કક છે મંદિર અંદર હશે અંદર વિડીયો તો ન જ બનાવવા દે અંદર એટલે ના અંદર તો આપણે જવું ને નગર તો ટ્રેન અંદર જાય અહીંયા આમ તો અંદર જાય એટલે પૈસા એલા પર ની પરા એવા તો ઓલા પણ લઈ જાઓ અંદર લઈ જાય પૈસા લઈ જાય ને બોલ પરાણે લઈ જાય
અંબાજીનું મંદિર દેખાય જો. નાથ લીપુ રોકાતી છે ને બધી. જો નાથ બધી લીપુ ઊભી રહેશે એટલે હવે થોડુંક સાગ એટલે કઈ વાર નહીં લાગે. આજે ઉતરી જવું છે પાછું. મંદિર બન્યું છે એટલા બધા એટલો બહુ જ કહેવાય એટલો. અહીંયા તો હાલીને થાકી જાય તો એ બધા પથ્થર ને એવું લાગે કેમ લાગે કોને ખબર. મંદિર અહીંયા બનાવેલા બહુ જૂના મંદિર છે એટલે બની જવા આપણે તો ખબર ન હા કાંઈ ખબર ન હોય એટલે મંદિર કેમ મને હજી તો 2000 બગીચા બાકી છે. 2000 અંબાજી જો અહીં 31 હા શું છે 31 નીકળતો કેટલા વાગ્યા ખબર છે? રાતે 3 વાગે અહીંયા પહોંચી જાય. 6 વાગે ચલવાનું ચાલુ કર્યું હતું. તો બાપા અમારે 3 વાગી જાય. ઓરા ખાતા અમારે 3 વાગી જાય એટલે આપણે તો મોટા. હા તમને ના આપશે આજથી મંદિર એટલા બધા દેખાય છે. કેમ વાત ના થતી? હવે કવરેજ ન હોય ને તો અહીંથી નજારો એક નંબર આવે. નીચેનું તો બધું ન જ દેખાય એટલું બધું. મૂસાને દેખાડો ના તારો ભાઈ બન જો થાકી ગયો ને. હા ભાઈ જો જો હા ભાઈ વાલે આખો આવે તો વાંધો ને અડધો ના આવતો ને ગીર ને હવે ફોટા નહીં આવ મોટા ફોટા પડી ભાઈ થાકી જાય. ફોટા નહીં હવે ઠેઠ ઉપર અંબાજી જઈને ફોટા પાડવાના. આ લીપ જો કેમ બધા બે બેન જાય. હાલો એ સડી નગર હવે પછી સરપંચ ના ફોન આવે. હાલો તો જય ગિરનાર રે. તો ફાઇનલ આપણે કઈ અંબાજી પહોંચી ગયા હતો. ઓલા પણ મંદિર છે અંબાજીનું. ફાઇનલ કઈ અંબાજી પહોંચી જશે હવે. અંબાજી હવે દર્શન કરીએ પેલા તો પછી જાય અંબાજી મંદિર પહોંચી જાય છે. નીચેનો નજારો પણ મસ્ત છે એ દેખાડતો. હવે અંબાજી મંદિર આવી છે જોરદાર છે એટલે અહીંથી તો લીપમાં જવું હોય પણ લીપમાં પણ જાય છે અંબાજી. થાકતા હોય ને માટે સારામાં સારું છે એટલે અંબાજી અહીંથી નજારો હેઠે જોરદાર છે. અમારા ભાઈ ફોટા પડવા મને થાકતો તો બોલો જે બધા કમેન્ટમાં જય અંબેજી જય અંબેમાં લખી નાખજો બધા. હવે તો બોલાય એમ એને કેમ કે તાકાત એટલો લઈ ગયો છે. અંબાજી મંદિર અહીંથી જો ઓલો બધા ચડ્યા તો હાલ છે અંબાજી મારું મંદિર. અહીંયા હજી જવાનું છે અહીંથી ઠેઠ ઉપર હો ભાઈ. ગિરનાર દેખાણો હો ભાઈ. અહીંથી ઠેઠ ગિરનાર હવે દેખાય છે જો બધા. ના ઠેઠ જવાનું થઈ ગયું. કેટલી અહીંયા ટ્રાફિક છે. હજી તો ગિરનાર અહીંથી કેટલો આગળ છે. હજી તો અહીંથી લાખ આગળ છે. નથી થતી બધા દર્શન કરી જાય ગિરનારી ના તો કોના ખબર પછી વિડીયો બનાવવા દે ન બનાવવા દે. અંબાજીથી પછી થાકી જશે એટલે કે વિડીયો બનાવ્યો નહીં એટલે હવે ના ડાયરેક્ટ બનાવું છું. ના ઠેર પાકી જાય પછી તો હવે મને એટલે પગી જશે. હવે તો ગુરુ આશ્રમ ના ગુરુદર દ્વાર છે ના પગી જશે. તો હવે અહીંથી બહુ વાર લાગશે મને. અહીંથી એટલે બધું પબ્લિક છે એટલે કાંઈ નક્કી ન કહેવાય એટલે વાર લાગશે. તો એક લાઈનમાં જ બધા હાલવાનું એટલે કલાક વહી જશે. કલાક 1 કલાક ઉપર માની લો એટલે 1 કલાક તો વહી જશે. એમાં બ્લોગમાં બને રહો ને મોજ માણો બધા બ્લોગ. કેમ કે અત્યારે લાઈન જ એટલી છે એટલી બધી. હે
હા તો આ કે જો એટલે ગળદી ટ્રાફિક એટલી છે ને કે કલાક આઠ સુધી તો વારો નહીં આવે जाम क्यों लगा हुआ है भैया जाम छोड़ो रास्ता दो थोड़ी थोड़ी लाइन लगा ऊपर जाने का तो लाइन ને દેખે એટલે જવામાં તો એટલી ટ્રાફિક હોય જ છે આયા તો સડાઈ છે બોલા ભાઈ ટ્રાફિક એટલી હોય એટલે કહેવાય નહીં કેમ કે બહુ જ अरे भाई मत जाओ यार અંદર દબાઈને વેજો દેખાવે કિન્નારી જોઈ ए रहू झूम કરી નાખ ને પગે લાગે તો ઝૂમ કરી નાખે તો એ ડોન ઉતરાય દેખાય કે વાહ છે તો ખરે તો વાંધો નહીં હવે ખોવાઈ નહીં છે ને બસ ઓલો આવ્યો એને રાણો તે ખોવાઈ ગયો દેખાતો જ ના સમજો ને નીચે 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 રાણાની રીતે ઓ રાણા ની રીતે ઓ ભાઈ રાણા ની રીતે હર હર મહાદેવ હર હુકમ રેડું ના હા ये सड़ी ફાઇનલ આપણે કઈ પગી જશે હવે તો ગિરનારના મંદિર છે પગો આવી જાય તો ના પછી પાછો વિડીયો નહીં ઉતરવા દે ચાલો હાલ હાલ હા હા તો આવો જ છો એક ભાઈ બનાવી ગયો વેજો છે એની हेलो गाइस हाँ हिंदी में नहीं लगा हिंदी में ना बनाता है हेलो मैं आया छी पकी जा હવે તો ના થાય તો વિડિયો ન બનાવતા કોઈ નહીં બનાવતા આમ ફરે જય ગીર આપણું તો મોટું ધન છે આપણું તો મોટો હવે જય ગિરનારી જય ગુજરાતી જય રખાદાદાની જય જય ગિરનારી મને મોકલી દેજો રખાદાદાની જય ઓલિયા સેટ હવે તો હા આ તે નીચે તો વાટ પેલા પણ થી લઈ નથી ને આ વાથી જો ઓલા સડે ને બધેમાં નાથી ઠેઠથી લાઈન નથી બહુ આઘાત હો ભાઈ દર્શન કરી લીધા નાટક અંદર વિડીયો કરવાનો દીધો એટલે હવે બધા નીચે દર્શન કરી લો દર્શન ના અંદર 2 મિનિટ ના ઓલા ભાઈ અમારે હારે હતા પણ વાર જાય છે બધા હા જય ગિરનારી જય ઓફિશિયલ અંબાજી પણ પાછળ રહી ગયો ને અમે બી વાગળ તું આવ્યો તો ઠેઠ ભાઈ નહોતો આવ્યો ને હા ભાઈ ઠેઠ નહોતો આવ્યો ભાઈ એટલે હા તો ઠેઠ આવ્યો છે અમારે જાય છે નીચે તો વાર લાગી જાય બહુ હોય છે તો અંબાજી પગ્યા છે એટલે તો લીપમાં આવી જાવ છે લીપમાં તાંજી મેળ નહીં આવે રાવજો લીપમાં લીપમાં નહીં મેળવે એટલે હવે રિટર્ન ટિકિટ કરાવવી પડે હા રિટર્ન ટિકિટ કરવી પડે હા હા બાઈકનો દરવાજો સર નીકળવાની એટલે હા જો હા ના જલસો છે જો તો હવે ના આગળ અંદર હા લાય કેમ કે અહીંથી જય ગિરનારના બધા દર્શન કરી લો ને બધા કમેન્ટમાં જય ગિરનાર લખી દેજો બધા હવે વિનેરો રૂમે પગી જઈ પેલો જય ગિરનારી બધાને તો ફાઇનલી ગાઈસ આપણે પગી જશે રૂમે સાંજે તો રૂમે પગી જાવ તો નાઈને પછી જોઈએ બહાર કેવું છે બધું બહાર અત્યારે બહાર હતા પણ હવે પેલા જોઈએ નાચની વાડી કોળી સમાજની વાડી છે તો અહીં બધું રૂમ બૂમ જોરદાર છે બધું બધા રૂમે આવી આવે હાલમાં બહુ પબ્લિક હોય એટલે તમે પણ આવો એટલે અહીંયા આવજો જરૂર તો બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે જવાનું છે આપણે દ્વારકા સવારે એટલે અત્યારે પહેલાં હોઈ જઈએ નાઈટ ધોઈને હોઈ જઈએ પછી જમવા જવાનું બાકી છે તો જમી આવી પહેલાં તો ચાલો પહેલાં જમી આવી પછી મળીએ
દેખાવે ગિરનારી જોઈ ઝૂમ કરી નાખ ને ગિરનાર દેખાણો હો ભાઈ અહીંથી રાતે ગિરનાર હવે દેખાય છે જો બધા ના ઠેર જવાનું થઈ ગયું કેટલી